ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ચણા અને મેથીનું શાક. તો એના હારું આપણે આ છોલે ચણા લીધા છે, તો અડધો કપ જેટલા પલાળી દીધા હતા આપણે રાતે. તો સવાર થાય તો એકદમ સરસ પલળી જાય. તો આટલી આપણે લીલી મેથી લીધી છે, તો એને આપણે ધોઈને સાફ કરી લીધી. થોડાક લીલા દાણા લીધા છે, એને આપણે ધોઈ નાખ્યા છે. આ આપણે દાઠિયા હારે જ લીધા છે. થોડાક દાણા એમનેમ લીધા છે નાખવા માટે ઉપરથી. અને બે આપણે ડુંગળી લીધી છે, લસણ એક ગાંઠિયો, થોડુંક આદું અને મરચાં લીલા, અને લીંબુ આપણે ઉપરથી ખાલી સર્વ કરવામાં નાખીશું. તો કોઈને નાખવું હોય તો નાખે, નહીં તો સ્કીપ કરી શકે એમ. અને થોડીક આપણે મલાઈ લીધી છે ઘરની, અને નોર્મલ રેગ્યુલર મસાલા જો છે આપણે. આમ આપણે લાલ મરચું નહીં વાપરીએ, એટલે લીલા મરચાં વધારે લીધા છે. અને હિંગ ને ધાણા જીરું ને રાઈ ને હળદર ને બધું જોહે. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ ચણા છે એને બાફવાના છે, તો એને આપણે કુકરમાં લઈ લઈએ. તો આ ચણા પલાળેલા આપણે કુકરમાં બધાય લઈ લઈએ. તો એકદમ સરસ પલળી જાય, આપણે રાતે પલાળીએ ને એટલે. તો આને આપણે ધોઈને જ પલાળ્યા હતા. તો થોડુંક પાણી નાખી દે હું એમાં, થોડુંક મીઠું, ગેસ ચાલુ કરી દે હું, ને કુકરનું ઢાંકણું બંધ કરી દે. તો આમાં આપણે 2 થી 3 વિસલ થવા દેવું, એટલે એકદમ સરસ બફાઈ જાય. તો ચણા બફાય ત્યાં આપણે ગ્રેવીની તૈયારી કરશું. તો આ મિક્સર જાર લીધી છે, એમાં આપણે આ લસણ નાખી દેવું અને આદું નાખી દેવું ટુકડા કરીને. તમારે છીણીને નાખવું હોય તો છીણી નહીં નાખી શકો, નહીં તો મિક્સરમાં પીસી નાખો તો હાલે. અને મરચાં તો આપણે ટુકડા કરી લીધા છે, મરચાંમાં લઈ લે હું. અને આ જે દાઠિયા હારે ધાણા લીધા એ ધાણા બધા આમાં લઈ લે હું. અને ડુંગળી, તો આમાં આપણે હવે આ ડુંગળી છે એને આપણે ધોઈ નાખી છે, તો એને આમાં ટુકડા કરીને લઈ લઉં. તો આને આપણે પીસી લેવું હોય. જરૂર પડે તો પાણી નાખવાનું, પણ જરૂર નહીં. પણ ડુંગળીમાંય પાણી હોય અને આપણે લીલા ધાણા નાખ્યા છે એમાંય પાણી હોય. તો આને આપણે પીસી લેવું બધું. તો ગ્રેવી આપણે આ રીતે બધી પીસી લીધી છે, તો એને અત્યારે સાઈડમાં રહેવા દેવું. અને આ મેથી છે એને આપણે સુધારી લઈશું. કુકર હવે બંધ કરી દઈશું. તો આને આપણે ધોઈને જ લીધી છે. તો મેથી શું છે કે અત્યારે બહુ માટીવાળી હોય, તો એને 2-3 પાણી આપણે સુધાર્યા પહેલાં ધોવી પડે એમ. તો આને આપણે આ રીતે સુધારી લેવું પાંદડા. આ રીતે બધી સુધારી લે. તો કુકર આપણે ઉતારી લીધું, ખોલી જોઈ લે હું આપણે. તો ચણા આપણા બફાઈ ગયા છે એકદમ. પલાળેલા હોય એટલે મસ્ત બફાઈ જાય છે 2-3 સીટીમાં જ. તો આને કાઢી લેવું આપણે.
પાણી આપણે બહુ ઝાઝું નહોતું નાખ્યું, થોડુંક જ નાખ્યું હતું, કેમ કે પલાળેલા ચણા હોય એટલે બહુ ઝાઝું પાણી ન જોઈએ એમાં એમ. અને આ પાણી આપણે જરૂર પડશે તો આમાં ગ્રેવીમાં વાપરશું એમ, કેમ કે ચણા આપણે ધોઈને જ પલાળ્યા હતા. તો હવે આપણે તેલ ગરમ મૂકી દેવું. તો ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખશું વઘાર માટે. તો 1 મોટા ચમચા જેટલું તેલ નાખશું. તો આ વાસણ પોળું છે એટલે થોડુંક આમ ફેલાયેલું હોય એટલે વધારે લાગે. તો તેલને ગરમ થવા દે હું. તો ગ્રેવી આપણી એકદમ સરસ થઈ ગઈ છે. તમે લાલ મરચું નાખવું હોય તોય નાખી શકો, પણ આમાં મને લીલા મરચાંવાળું વધારે ગમે છે એટલે લીલા મરચાંવાળું આપણે બનાવીએ. તો તેલમાં આપણે થોડુંક જીરું નાખશું. કંઈ ગરમ મસાલા કે કંઈ નહીં, ખાલી રેગ્યુલર આપણે મસાલા નાખીને એ જ રીતે એમ, કેમ કે રોજ ગરમ મસાલાવાળું ભાવે નહીં અને આપણે ખાતા ના હોય ડેઈલી યુઝમાં. જો તમે એને ખાવું હોય તો તમે આમાં છોલે મસાલો નાખી શકો કે પછી કિચન કિંગ મસાલો તમે વાપરી શકો એમ. જીરું થોડુંક લાલ થાય એટલે થોડીક હિંગ. હવે આપણે એમાં નાખી દઈશું આ પીસેલી ગ્રેવી. થોડોક ગેસ ધીમો કરી દેવું અને આ બધી ગ્રેવી એમાં નાખી દેવું. હવે આને થોડીક વાર પાકવા દઈશું. તો નોર્મલ આપણે ઘરમાં જે મસાલા હોય એમાંથી જ બનાવી તો એ ટેસ્ટ એકદમ સરસ આવશે, કેમ કે આપણે આમાં બધું પીસીને નાખ્યું છે, ડુંગળી ને લસણ ને બધું, તો એકદમ સરસ બધો સ્વાદ આમાં આવી જાય એમ. લીલા ધાણા આપણે ડાખીયા નાખ્યા છે એનો એકદમ સરસ ટેસ્ટ આવશે. તો બીજા મસાલા નાખશું આપણે. તો ધાણા જીરું નાખશું અને થોડીક હળદર નાખશું. મીઠું સ્વાદ પ્રમાણે, તો આપણે ગ્રેવી પ્રમાણે જ મીઠું નાખવાનું છે, કેમ કે ચણામાં આપણે નાખ્યું હતું એટલે બહુ વધારે નહીં, ખાલી મેથીને ગ્રેવી પૂરતું જ મીઠું નાખવાનું છે. તો થોડીક વાર પાકવા દેવું ગ્રેવીને. એક થી 2 મિનિટ. તો ગ્રેવી આપણે થોડીક વાર પકાવી લીધી. હવે એમાં આપણે નાખી દઈશું આ લીલી મેથી. અને મિક્સ કરી લઈશું. મેથીને થોડીક વાર પાકવા દઈશું એમાં. બે મિનિટ પકાવી લઈશું મેથીને. મેથી આપણે થોડીક વાર પકાવી લીધી. હવે એમાં આપણે આ ચણા નાખી દઈશું બાફેલા. લીલા ધાણા થોડાક નાખી દઉં.
હવે આપણે જે ચણાનું પાણી છે બાફેલું એ પાણી એમાં નાખી દેવું. આપણે આમાં થોડુંક પાણી નાખ્યું એ આમાં નાખી દેવું. બધું ગ્રેવી પીસ તે થોડીક વાર આની ગ્રેવીમાં પાકવા દેવું. તો આ રીતે પીસીને નાખીએ એટલે એકદમ સરસ ઘાટી ગ્રેવી થાય આ રીતની. તો આને એકાદી મિનિટ પકાવી લેવું. તો આને આપણે પકાવી લીધું છે 2 મિનિટ માટે. તો હવે એમાં આપણે નાખી દેવું મલાઈ. મિક્સ કરી લેવું. મલાઈ તમારે ન નાખવી હોય તો ઘણાને ન ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો એમ. ઘણાને મલાઈ માખણવાળું ઓછું ભાવતું હોય તો સ્કીપ કરી શકો, પણ મલાઈ થોડીક નાખીએ ને તો એકદમ સરસ મસ્ત ફ્લેવર આવે છે. તો આને તમે ભાત આરે ખાઈ શકો અને પરોઠા ભાખરી ગમે ને એ રોટલા આરે કે ખાઈ શકો. આ રીતનું ગ્રેવીવાળું એમ. તો ગેસ હવે બંધ કરી દે અને ઉતારી લે નીચે. અને કાઢી લઉં પ્લેટમાં. તો તૈયાર છે આપણું ચણા મેથીનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ચણા મેથીનું શાક.